શ્રી કડીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 8 હાઉ ડુ ઓર્ગેનિઝમ્સ રિપ્રોડ્યુસ એટલે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના લેક્ચર 5ની આજે આપણે શરૂઆત કરીએ. તો શરૂઆત કરશું આપણે કે યૌવનારંભ એટલે કે પ્યુબર્ટી એટલે શું. યૌવન આરંભ દરમિયાન જોવા મળતા સામાન્ય શારીરિક અને લૈંગિક પરિવર્તનો અથવા ફેરફારો જણાવો, અથવા તો ટૂંકનો લખો કિશોરાવસ્થા એટલે કે મુગ્ધાવસ્થા. એટલે તમે લોકો પાસે 3 શબ્દ આવ્યા: યૌવન આરંભ એટલે કે પ્યુબર્ટી, કિશોરાવસ્થા એટલે કે મુગ્ધાવસ્થા. આ 3 શબ્દ છે. પ્લસ એ ઉપરાંત લૈંગિક પરિવર્તનો અથવા તો ફેરફારો જણાવો. બરાબર. તો પ્રશ્નને ખાસ સમજો શબ્દોને. તો આપણે શરૂઆત કરીએ. તો જે ઉંમરે પ્રજનનાંગો ક્રિયાશીલ બને તેમાં છોકરો અને છોકરીઓ જાતીય રીતે પરિપક્વતા મેળવે તેને યૌવન આરંભ કહે છે. ખરેખર એની શરૂઆત છે આપણે બોલીએ છીએ કે ટીન એજ, 13 to 19 ત્યાં સુધીની એ ટીન એજ છે કે આપણે બોલીએ છીએ ને કે 13, 14, 15, 16, 17, 18 અને 19. એ ટીન એજ એટલે કે આપણે જે 13 છે એ આપણે શું હશે તો કે યૌવન આરંભની અસર સ્ટાર્ટ થાય છે. એટલે કે એ ગાળામાં છોકરો અને છોકરી છે એ જાતી રીતે પરિપક્વતા મેળવવા માટેના અંગો છે, પ્રજનન અંગો છે, ક્રિયાશીલ બને છે. બીજો પોઈન્ટ છે સામાન્ય શારીરિક વૃદ્ધિનો દર ધીમો થવાની શરૂઆત થાય છે. સામાન્ય રીતે શારીરિક વૃદ્ધિ એટલે કે શરીરના બીજા જે અંગો છે એ ધીમો હશે, જ્યારે પ્રજનન અંગો છે વધુ પડતા ક્રિયાશીલ થશે. પ્રજનન પેશીઓ પરિપક્વ થાય છે. પ્રજનન પેશી એટલે કે પ્રજનન અંગો એટલે ક્યાં તો કે અનપિન અને શુક્રપિન. એમાં જે એટલે એ જે પેશી એટલે કે મીન્સ એની જે પેશીઓ છે એ વધુ ક્રિયાશીલ બનશે અને એના જે કોષો છે એ પણ વધુ ક્રિયાશીલ બનવા માટે તૈયાર થશે. કિશોરાવસ્થા એટલે કે મુગ્ધાવસ્થાના આ સમયગાળાને યૌવન આરંભ કહેવામાં આવે છે. એટલે કે પ્યુબર્ટી એટલે શું એ તમે લોકોને ક્લિયર થઈ જશે. તમે લોકો ઘણી વખત ઘણા બધા ઓનલાઈન લેક્ચરમાં કે ટીવી ઉપર તમે ઘણા બધા વિડીયોઝમાં તમે સાંભળતા હશો પ્યુબર્ટી. પ્યુબર્ટી એટલે કે યૌવન એટલે કે કોઈ પણ છોકરો કે છોકરી છે એ 13-14 વર્ષની ઉંમરે એના શરીરમાં જાતીય ફેરફાર આવે છે, એને કહેવામાં આવે છે પ્યુબર્ટી. ક્લિયર આ વસ્તુ? તો હવે કિશોરાવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફારો. તો છોકરા અને છોકરીમાં થતા સામાન્ય ફેરફારો નીચે પ્રમાણે છે. હવે તમે જો એ બાજુમાં અહીં એક એનિમેશન આપ્યું છે, બરાબર, કે છોકરું નાનું હોય તો ધીમે ધીમે એ શું થાય છે તો કે એમાં ફેરફાર થાય છે અને એના એટલે કે મીન્સ કે પરિપક્વતા કેળવવા માટેની એની એક ઉંમર તૈયાર થાય છે. હવે અહીંયા બીજું આપ્યું છે ચિત્ર બાલ્યાવસ્થાથી કિશોરાવસ્થા. હવે તમે જુઓ છો કે આ છે એ નર માટેની વાત છે અને આ છે એ માદા માટેની એટલે કે સ્ત્રી અને પુરુષો માટેનો વિકાસની એ વાત છે કે શરૂઆતમાં બાલ્યાવસ્થાથી કિશોરાવસ્થા તરફ જવા માટેના જે કંઈ ફેરફારો છે એ સામાન્ય ફેરફારની આપણે વાત કરીએ તો બગલ અને જાંઘોની મધ્યના જનનાંગ વિસ્તારમાં વાળ ઉગવાની શરૂઆત થાય છે અને તેનો રંગ પણ ઘેરો હોય છે. હાથ પગ તેમજ ચહેરાના ભાગે નાના નાના રોમ ઉગે છે. ઊંચાઈ અને વજનમાં વધારો થાય છે. ત્વચા સામાન્ય રીતે તેલી બને છે અને ક્યારેક ચહેરા ઉપર ખીલ પણ ઉદ્ભવે છે. આ કિશોરાવસ્થા કે મુગ્ધાવસ્થા કે યૌવન આરંભ કે પ્યુબર્ટી જે થાય શરૂઆત થાય ત્યારે આ બધા લક્ષણો એ સામાન્ય જોવા મળે છે. હવે જાતીય ગૌણ લક્ષણો. તો છોકરી હોય તો એમાં ક્યાં ગૌણ લક્ષણોનો વિકાસ થાય છે તો કે અનપિન છે એ માદા જાતીય અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે, બરાબર. તો કે જે આપણે આગળ સમજશું અને એ ઉપરાંત આપણે આગળના પાઠમાં આપણે જોઈ ગયા નિયંત્રણ અને સંકલન અંતઃસ્ત્રાવોવાળા પાઠની અંદર, બરાબર. એ પાઠની અંદર આપણે 7મા પાઠની અંદર જોયું હતું કે અંતઃસ્ત્રાવોની અંદર પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન એ અંતઃસ્ત્રાવો છે એ અનપિનમાંથી ઉત્પન્ન થાય છે, જ્યારે શુક્રપિન છે એમાંથી, બરાબર, ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે કે જે આપણે સંકલન અને નિયંત્રણ ચેપ્ટર 7ની અંદર જોઈ ગયા. જો યાદ ન હોય તો ફરી પાછું ટેક્સ્ટ બુકમાં અને વિડીયો લેક્ચરમાં જોઈ લેવું સારું. ક્લિયર? બીજો પોઈન્ટ છે કે અનપિન અંડકોષને મુક્ત કરવાનું શરૂઆત કરે છે. બીજો પોઈન્ટ છે પ્રજનન અંગોનો વિકાસ થાય છે, સ્તન ગ્રંથિઓ વિકાસ પામે છે અને તેના કદમાં વધારો થાય છે. સ્તનાગ્ર એટલે કે નિપ્પલની ત્વચાનો રંગ ઘેરો બને છે
અને ચોથો પોઈન્ટ છે કે રજોસ્રાવ થવાને કારણે માસિક ચક્ર, ઋતુ, મેન્સ્ટ્રુઅલ સાયકલ, મંથલી સાયકલ, જે આપણે એમસિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમ લોકોને પીરિયડ્સ પણ બોલતા હો છો, એ થવાની શરૂઆત થાય છે. તો આ 4 લક્ષણો છે એ સ્ત્રીઓની અંદર, છોકરીની અંદર જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કિશોરાવસ્થામાં શરૂઆત થાય છે. હવે જોઈએ છોકરાઓની અંદર, તો શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે તો શુક્રપિંડમાંથી એક જ અંતઃસ્ત્રાવ, જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન નામનો ઉત્પન્ન થાય છે, જે પણ આપણે આગલા પાઠમાં જોઈ ગયા. શુક્રપિંડ શુક્રકોષોનું ઉત્પાદન શરૂ કરે છે અને અન્ય ઘણા ફેરફારો કિશોરાવસ્થામાં થાય છે. ચહેરા ઉપર દાઢી મૂછ વિકાસ થવાનો શરૂઆત થાય છે, તમે જોઈ શકો છો, આ બાજુમાં પિક્ચર આપ્યું છે. શરીર વધારે સ્નાયુબદ્ધ બને છે, અવાજ કર્કશ અને જાડો બને છે, ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત એટલે કે પહોળા થાય છે, અને શીશના પસંગોપાત મોટું અને સખત થઈ અને ઉર્ધ્વસ્થ બને છે. હવે આવે છે ખાસ સમજવું, જો આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે કે લિંગી પ્રજનન માટે 2 સજીવો એટલે કે વ્યક્તિ વચ્ચે જનનકોષોનું સ્થળાંતર કેવી રીતે થાય છે. તો લિંગી પ્રજનનમાં 2 સજીવ જનનકોષોનું સંમિલન નીચેના પૈકી કોઈ પણ એક રીતે થાય છે. પહેલું આપ્યું છે, સપુષ્પી વનસ્પતિના પુષ્પોના પરાગાશયમાંથી પરાગરસ શરીરની બહાર મુક્ત થાય છે અને નરમાંથી જનનકોષો મુક્ત થાય છે, અથવા તો દેડકા જેવા પ્રાણીમાં નર અને માદા જનનકોષોનું શરીરની બહાર ફલન થાય છે, તેને બાહ્ય ફલન કહે છે. તો એ બાહ્ય ફલન વિશે તમે લોકો ધોરણ 11ની અંદર, સાયન્સની અંદર જો તમે બી ગ્રુપ રાખશો તો ત્યાં દેડકાની જે બાહ્ય ફલન કેવી રીતે કરે છે એ વિશે તમે લોકોને વિસ્તૃત રીતે સમજૂતી ત્યાં સમજ મળશે. ઓકે, તો અંતઃફલન અને બાહ્ય ફલન, તો દેડકા જેવા પ્રાણીઓ છે એ નર અને માદા જનનકોષો છે એ શરીરની બહાર ફલન કરે છે, એટલે કે મીન્સ એ કોષો બહાર, શરીરની બહાર ત્યાગ થાય છે અને ત્યાં એનું ફલન થાય છે અને પછી એમાંથી ફલિતાંડ મળે છે અને એમાંથી નવો સજીવ તૈયાર થાય છે, એટલે એ ઘટનાને બાહ્ય ફલન કહેવામાં આવે છે. જ્યારે બીજું છે કે 2 વિજાતીય પ્રાણીઓના સમાગમ દરમિયાન તેના શરીર જોડાય છે ત્યારે ફલન માટે નર જનનકોષો માદા શરીરના આંતરિક સ્થળાંતર પામે છે, તેને અંતઃફલન કહે છે. એટલે કે 2 વિજાતીઓ એટલે કે નર અને માદા છે એ એના નર જનનકોષો ને એ છે નરના, એ માદા શરીરની અંદર દાખલ થાય છે, તો એ માદા શરીરની અંદર અંડકોષ અને નરના શું હશે, નર જનનકોષો 2 સાથે મળી અને ફલિતાંડ બનાવે છે અને ફલન થાય છે, એ ઘટનાને અંતઃફલન કહેવામાં આવે છે. તો ઘણા પ્રાણીઓમાં અંતઃફલન જોવા મળે છે. તો તમે લોકો 9મા ધોરણની અંદર પ્રાણી વર્ગીકરણ તમે સમજાતા, એ પ્રાણી વર્ગીકરણની અંદર ખાસ કરીને પૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે એની અંદર તમે સમજ્યા હશો કે કયા વર્ગના પ્રાણીઓમાં અંતઃફલન અને કયા વર્ગના પ્રાણીઓમાં બાહ્ય ફલન જોવા મળે છે. ઓકે, તો નેક્સ્ટ છે કે અંતઃફલન માટે નર જનનકોષોને માદા શરીરમાં સ્થળાંતરિત કરવા સસ્તન પ્રાણીઓમાં જાતીય સમાગમ માટે વિશિષ્ટ મૈથુન અંગ શીશ્ન આવેલું હોય છે. બરાબર, એના માટે પણ તમે લોકો 9મા ધોરણમાં જે 7મો પાઠ છે સજીવોમાં વિવિધતા, જો તમે સમજ્યા હશો તો તમે લોકોને અત્યારે સમજવામાં ઘણી સરળતા રહેશે. હવે આવે છે પુરુષનું પ્રજનનતંત્ર આકૃતિ સહિત સમજાવો અથવા તો વિસ્તૃત રીતે સમજાવો નર મનુષ્યનું પ્રજનન તંત્ર. આ પ્રશ્ન છે એ તમે લોકોને 4 માર્કની અંદર પૂછાઈ શકે, પણ લખાણ સાથે ન પૂછાય, પણ આકૃતિ આપી હોય અને એ આકૃતિ પર તમે એમ કે નામ નિર્દેશન કરો આપેલા છે તેમાં ખાનાની અંદર, અને પછી એનું કાર્ય અથવા એનું સ્થાન, એની રચના વિશે સમજાવો, એમ પણ આ પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, તો હવે પુરુષનું પ્રજનન તંત્ર મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું છે. એક તો શુક્રકોષનું ઉત્પાદન કરતું અંગ અને બીજું શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો. આ સમજવા વસ્તુ, પુરુષનું પ્રજનન તંત્ર કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 2. એક તો શુક્રકોષ ઉત્પાદન કરતું અંગ એટલે શુક્રપિંડ કહેવાય, અને શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચનારા અંગો, એની રચના હવે આપણે આગળ જોવાની છે. ક્લિયર આ વસ્તુ? તો શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ એટલે શું કહેવાય? શુક્રપિંડ, એને ટેસ્ટિસ કહેવામાં ઇંગ્લિશમાં આવે છે. હવે એનું સ્થાન ક્યાં છે? તો કે ઉદરગુહાની બહાર. ઉદરગુહા એટલે શું થશે? પેટનો ભાગ. અને એ વૃષણકોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે.
અને શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન એટલે કે 37°C આપણું સામાન્ય તાપમાન હોય છે, એના કરતાં 2 થી 3°C એ નીચું તાપમાન એના માટે જરૂરી છે. કારણ કે શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે અને શુક્રકોષને સક્રિય રાખવા માટે એ શરીરના તાપમાન કરતાં થોડુંક નીચું તાપમાન એટલે કે ઓછું તાપમાન જરૂરી છે. એટલે કે કેટલું હશે તો કે 32 થી 35°C જેટલો તાપમાને શુક્રકોષો એક્ટિવ રહે છે. જો તાપમાન વધી જાય તો શુક્રકોષો નિષ્ક્રિય બની જાય છે. એના માટે વિસ્તૃત સમજૂતી તમને લોકો બાળ સાયન્સની અંદર જાણવા મળશે. ઓકે, બીજો પોઈન્ટ એના પછીનો જોઈએ. શુક્રપિંડ છે નરજાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે અને છોકરામાં ટેસ્ટોસ્ટેરોનનો શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ અને છોકરામાં યુવાવસ્થાના લક્ષણો એટલે કે જાતીય ગૌણ લક્ષણ આપણે હમણાં આગળની સ્લાઇડમાં જોયા એનું પણ નિયંત્રણ કરે છે. તો ટેસ્ટોસ્ટેરોન છે એ જાતીય અંતઃસ્ત્રાવ કહેવાય, લિંગી અંતઃસ્ત્રાવ પણ કહેવાય. સમજો ફરીથી કે પુરુષના જાતીય અંતઃસ્ત્રાવ અથવા લિંગી અંતઃસ્ત્રાવ એનું નામ શું આવશે? ટેસ્ટેસ્ટેરોન. યાદ રાખજો, ટેસ્ટિસ એના ઉપરથી ટેસ્ટેસ્ટેરોન. ક્લિયર આ વસ્તુ? હવે આપણે આકૃતિને જોઈએ. તો આકૃતિની અંદર તમે લોકોને જુઓ, આ આપ્યું છે શુક્રપિંડ. તો આ જે આકૃતિ અહીંયા આપી છે અત્યારે એ કેવો વ્યૂ આપ્યો છે તો કે પૃષ્ઠ એટલે કે સાઈડ વ્યૂ આપ્યો છે. પાર્શ્વ બાજુએથી આકૃતિ લીધેલી છે. પાર્શ્વ બાજુ એટલે કઈ રીતે પાર્શ્વ બાજુ? આપણો જે આગળનો છાતીનો ભાગ, આગળનો જે ભાગ છે આપણો, બરાબર, છાતીવાળો ભાગ, એને કેવો કહેવાય? વક્ષ દેખાવ કહેવાય. પીઠની પાછળનો ભાગ છે એને પૃષ્ઠ દેખાવ કહેવાય. અને આપણી હાથની જે બંને બાજુ છે એને પાર્શ્વ બાજુ કહેવાય. ઓકે, રિપીટ કરું છું કે આપણા હાથની જે બે બાજુ છે એ પાર્શ્વ બાજુ કહેવાય, છાતીનો ભાગ છે એ વક્ષ બાજુ કહેવાય અને પીઠનો જે પાછળનો ભાગ છે એ પૃષ્ઠ બાજુ કહેવાય. તો અહીં આકૃતિ જે આપી છે એ પાર્શ્વ બાજુથી લીધેલી છે. એટલે કે સાઈડમાંથી આપણે ઊભા હોય તો એના સાઈડ બાજુમાંથી જે આકૃતિ લીધી હોય તેનો છેદ કેવો આવે એ આકૃતિ તમને લોકોને આપેલી છે. હવે એ આકૃતિમાં શુક્રપિંડ આપ્યું છે તો એક જોડ શુક્રપિંડ એક અહીં આપેલું છે. એવી જ રીતના આપણે પાછળની બાજુએ જોઈએ તો સાઈડમાં એવી જ રીતને બીજું એક શુક્રપિંડ આવેલું હોય છે. ક્લિયર આ વસ્તુ? તો શુક્રપિંડ છે એ વૃષણ કોથળીમાં આવેલું હોય છે અને એની અંદરથી તમે જોઈ શકો કે શુક્રપિંડમાં શુક્રકોષ ઉત્પન્ન થાય છે અને એ શુક્રવાહિની મારફતે એ આવશે. ક્યાં આવશે તો કે એ પોતે શુક્રાશયની અંદર સંગ્રહ પામે છે અને શુક્રાશયમાંથી એ જે શુક્રકોષો છે એ ક્યાં આવશે તો કે એ મૂત્રજનન માર્ગ છે કે જે આ છે મૂત્રાશય છે. આપણે આગળ જોઈ ગયા મૂત્રાશય વિશે ઉત્સેચન તંત્રમાં. એ મૂત્રાશય છે અને એ મૂત્રાશયમાંથી આ જે નલિકા નીકળે છે એની સાથે જ એ શુક્રકોષો છે એનું વહન થાય છે. એ ઉપરાંત એમાં પ્રોસ્ટેટ ગ્રંથિ પણ આપેલી છે. તમે જોઈ શકો છો એ પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી અમુક પ્રકારના પદાર્થોનો જે સ્ત્રાવ થાય છે કે જે શુક્રકોષોને એકદમ સરળતાથી વહન કરી શકે, ઝડપથી, એ માટેના સ્ત્રાવ કરે છે. ઓકે, તો આગળ આપણે જેના વિશે જોઈએ આમ આગળ. તો શુક્રકોષોને ફલનસ્થાન સુધી પહોંચનારા અંગો, તો આપણે શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થઈ ગયા, પણ એ શુક્રપિંડમાંથી એ શુક્રકોષો ફલનસ્થાન સુધી કોણ લઈ જાય છે તો કે શુક્રવાહિની, સહાયક ગ્રંથિઓ અને મૂત્રજનન માર્ગ. આ ત્રણ છે એ શું કરે છે? શુક્રકોષોને શુક્રપિંડમાંથી એ ક્યાં લઈ જાય છે તો કે ફલનના સ્થાન સુધી પહોંચાડે છે. તો વન બાય વન જોઈએ. શુક્રવાહિની, તો શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતર થાય છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે અને એ શુક્રકોષો છે એ શુક્રવાહિની મારફતે એ વહન પામે છે અને શુક્રાશય સુધી પહોંચે છે. આ બે, એક આ શુક્રપિંડ, એક આ બીજું શુક્રપિંડ. ક્લિયર આ વસ્તુ? અને એ બંને શુક્રપિંડમાંથી એ શુક્રાશયની અંદર શુક્રકોષોનો સંગ્રહ થાય છે. હવે શુક્રવાહિની મૂત્રાશયમાં આવતી નલિકા સાથે જોડાય છે. તો હવે આવશે મૂત્રજનન માર્ગ. તે મૂત્ર અને શુક્રકોષોનો વહનનો સામાન્ય માર્ગ છે એટલે કામ આવે છે મૂત્રજનન માર્ગ. એટલે મૂત્રનું પણ વહન થાય છે અને જનન કોષોનું પણ વહન થાય છે. એટલે એ સામાન્ય શબ્દ વાપરેલો છે મૂત્રજનન માર્ગ. આવી રચના ફક્ત પુરુષની અંદર એટલે કે
નર પ્રજનન તંત્રની અંદર જ મૂત્રજનન માર્ગ છે સામાન્ય હોય છે. માદા પ્રજનન તંત્રની અંદર આવો મૂત્રજનન માર્ગ સામાન્ય હશે નહીં, બંને એક જ માર્ગ હશે નહીં, બંનેના માર્ગ કેવા હશે? અલગ. કારણ કે તફાવતના મુદ્દા પૂછાશે કે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. જો તમને પૂછાય 4 માર્કની અંદર તો પણ તમે લખી શકો છો, બરાબર. એવી જ રીતે સહાયક ગ્રંથિઓ. તો સહાયક ગ્રંથિઓમાં શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ ઠલવાય છે, તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે, એટલે કે શુક્રકોષો સરળતાથી એ વહન પામી શકે છે. અને આ સ્ત્રાવને કારણે શુક્રકોષોનું સરળતાથી સ્થળાંતર થાય છે અને આ સ્ત્રાવ શુક્રકોષોના હલનચલન માટે ખૂબ જ જરૂરી પોષણ પણ પૂરું પાડે છે. ક્લિયર આ વસ્તુ? હવે અહીં તમે જુઓ, અહીં એક આકૃતિ આપી છે, અહીં તમે જોઈ શકો છો. હવે એમાં આપ્યું છે કે એ શુક્રપિંડ છે એ અધિવૃષણ નલિકાની અંદર એ આવેલું હોય છે એની ફરતે, અને એમાં જે શુક્રકોષો ઉત્પન્ન થાય છે એ શુક્રકોષો એ શુક્રવાહિની મારફતે એ વહન પામે છે, કે જે આપણે હમણાં આગળ આપણે એનિમેશન જોયું એ. આ એનિમેશનમાં તમે જોઈ શકો છો. ક્લિયર આ વસ્તુ કે કેવી રીતે શુક્રકોષો છે એનું વહન થાય છે. હવે આખી આ સ્લાઇડ છે એ એક સાથે તમે લોકોને જોવા માટે, મેં સમજવા માટે બધું એક સાથે તમને આપ્યું છે કે તમે એ આકૃતિ, બંને આકૃતિ અને સાથે તમે એનિમેશન જોઈ શકો અને પણ સમજી પણ શકો. તો તમે લોકોને આમાંથી 1 માર્કના, 2 માર્કના અને 4 માર્કના, 3 માર્કના બધી ટાઈપના પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે. માટે તમે એને એક એક પોઈન્ટને સમજવાનો છે અને એના એકદમ વ્યવસ્થિત નામ ક્લિયર કરવાના છે. ઓકે, હવે આવશે નર જનન કોષો સમજાવો અથવા શુક્રકોષો સમજાવો. તમને આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. ક્લિયર? તો નર જનન કોષો એટલે કે શુક્રકોષો છે એ નર જનન કોષો છે. શુક્રકોષ એ કેવી છે? સૂક્ષ્મ રચના છે. તે શીર્ષ અને લાંબી પૂંછડી ધરાવે છે. હમણાં આગળ સ્લાઇડમાં હમણાં બતાવું છું. અને અહીં પણ તમે જુઓ, આ પિક્ચરમાં આપ્યું છે કે શુક્રકોષો છે એ લાંબી પૂંછડી ધરાવે છે. હવે અહીંયા પણ તમે જોઈ શકો છો એનિમેશનની અંદર કે આ શુક્રકોષ છે. અહીં પણ તમે જોઈ શકો કે શુક્રકોષોની સંખ્યા ઘણી બધી હોય છે, એટલે કે એ મોટી સંખ્યામાં જથ્થામાં હોય છે. આ જે બતાવ્યું છે એ અંડકોષ છે, કે જે એ ક્યાં આવેલું છે? તો કે માદા પ્રજનન તંત્રમાં આવેલો એ અંડકોષ છે. એની ડિટેલ આપણે પછી આગળ સમજીએ હમણાં. ક્લિયર? તો આપણે પહેલાં નરજનન કોષો, શુક્રકોષ વિશે સમજી લઈએ. તો કે નરજનન કોષ એ સૂક્ષ્મ સંરચના છે, તે શીર્ષ અને લાંબી પૂંછડી. તો જે અહીંયા આપ્યું છે કે આ હેડ એટલે શું કહેવાય? શીર્ષ. અને આને શું કહેવાય? પૂંછડી એટલે કે ટેલ. તમે જોઈ શકો, એને કશા પણ કહેવામાં આવે છે. લખ્યું છે ટેલ અથવા ફ્લેજેલમ, એટલે કે કશા, એટલે કે માથું અને પૂંછડી એ 2 ભાગમાં એ વચાયેલું છે. આ છે માથું, આ વચ્ચેનો ભાગ છે મિડ પીસ એટલે એનું ધડ, એટલે કે શુક્રકોષો છે 3 ભાગમાં વહેંચાયેલું છે. માથું, આ ધડ અને આ પૂંછડી 3 ભાગમાં વહેંચાયેલું છે. એના વિશે તમારી ડિટેલ્સ બાર સાયન્સની અંદર જો બી ગ્રુપ રાખશો બાયોલોજી, તેમાં અંદર ડિટેલ્સ વધારે સમજવામાં આવશે. હવે શુક્રકોષના શીર્ષના કોષ કેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય એટલે કે DNA હોય છે. આપણે આગળ શુક્રકોષ આગલા લેક્ચરમાં જોઈ ગયા. શુક્રકોષનું અર્ધસૂત્રી ભાજનની ક્રિયા, એકમાંથી જે 4 કોષ તૈયાર થાય છે એમાં જે DNAની વાત આવે છે, એ જે આગળનો જે ભાગ છે, બરાબર, તમે જોઈ શકો છો એની અંદર DNA આવેલું હોય છે, કે જે આનુવંશિક દ્રવ્ય છે, કે જે વારસાગત લક્ષણોનું વહન કરે છે. એ જ પોઈન્ટ છે કે તે નર પિતૃના આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. અને એના પછીનો પોઈન્ટ કે લાંબી પૂંછડી શુક્રકોષને માદા પ્રજનનકોષ તરફ સ્થળાંતર કરવામાં મદદ કરે છે. તમે અહીં પણ જોઈ શકો છો અને આ એનિમેશનની અંદર પણ તમે જોઈ શકો કેવી રીતે અંદર દાખલ કરવામાં મદદ કરે છે. હવે આખી જે અહીંયા આકૃતિ આપી છે એ શુક્રકોષ છે એની આપી છે. ટેલ એટલે કે પૂંછડી, મિડલ પીસ એટલે કે એનું ધડ, અને હેડ એટલે કે એનું માથું. તો કે શીર્ષ, ધડ અને પૂંછડી
એમ 3 ભાગમાં છે. પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે કોષરસ પટલ, માઇટોકોન્ડ્રિયલ સ્પાઇરલ એટલે કે આની અંદર કણાભ સૂત્ર છે એ સ્પાઇરલ એટલે કે એકદમ સ્પાઇરલ સ્વરૂપે બરાબર એવી રીતના વળેલી સ્પ્રિંગની જેમ ગોઠવાયેલું હોય છે. કારણ કે શુક્રકોષનું એકદમ ત્વરિત પ્રચલન કરવા માટે એને મોટા જથ્થામાં શક્તિની જરૂર પડે, એટલા માટે માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભ સૂત્ર છે એ સ્પાઇરલ સ્વરૂપે આવેલું છે. બરાબર, અહીં જે આપ્યું છે ન્યુક્લિયસ એટલે કે એનું કોષ કેન્દ્ર આવેલું છે, અને એક્રોઝોમ એટલે કે જે રંગસૂત્ર જે ડીએનએની જે આપણે વાત કરીએ છીએ એ આવેલું છે. ક્લિયર અવસ્થો? હવે આવશે ટૂંકનો લખો માદા મનુષ્યનું પ્રજનન તંત્ર અથવા સમજાવો સ્ત્રીનું પ્રજનન તંત્ર. આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાયેલું છે. આકૃતિ દોરીને સમજાવવાનું હોય છે અને એ 3 માર્કની અંદર પૂછાઈ શકે અને 4 માર્કની અંદર પણ પૂછાઈ શકે. એ પણ તફાવતના મુદ્દા અને 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે. આકૃતિ દોરેલી હોય અને તમને લોકોને એ એરો કરીને આપેલે પ્રશ્નાર્થ ચિહ્ન કરીને કે એ જગ્યા એટલે કે એનું એ જગ્યાને એટલે કે મીન્સ એ ભાગનું નામ જણાવો અને તેનું કાર્ય પણ લખો. ઘણી બધી રીતે પ્રશ્ન પૂછાઈ શકે. આ જે બતાવેલું છે એ આપણા શરીરમાં એટલે કે માદા શરીરની અંદર એ કેવી એની પોઝિશન હોય છે એ બતાવેલું છે. અને આ જે એનિમેશન આપેલું છે એ અંડપિંડમાંથી કેવી રીતે અંડકોષ છે એ થાય છે એ આપણે આગળ જોઈએ હમણાં. ઓકે, તો સ્ત્રીનું પ્રજનન તંત્ર એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિદ્વાર ધરાવે છે. ક્લિયર કરજો. સ્ત્રીનું પ્રજનન તંત્ર એક જોડ અંડપિંડ એટલે કે આ એક જોડ અંડપિંડ, આ જે દેખાય છે ફૂલેલો ભાગ, આ ભાગ એને અંડપિંડ કહેવામાં આવે છે. પછી એક જોડ અંડવાહિની, તો એક જોડ તો આ અંડપિંડમાંથી આ અંડવાહિની જેને ફેલોપિયન ટ્યુબ પણ કહેવામાં આવે છે. બરાબર, નલિકા એટલે ટ્યુબ, એ તો એને આને શું કહેવામાં આવે છે તો કે ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિની. ગર્ભાશય તો કે જે આ ભાગ છે એને શું કહેવામાં આવે છે? ગર્ભાશય કહેવામાં આવે છે. આ જે ભાગ છે એ ગર્ભાશય છે. ક્લિયર વસ્તુ? અને ગ્રીવા, તો આ જે ગર્ભાશય છે એના આગળનો જે સાંકડો જે ભાગ છે એને ગ્રીવા કહેવામાં આવે છે. અને યોનિમાર્ગ, બરાબર, તો કે જે આ ભાગ છે એ યોનિમાર્ગ છે અને અહીંયા જે છિદ્ર છે એ યોનિમાર્ગ કહેવામાં આવે છે. ક્લિયર આ વસ્તુ? તો હવે આપણે ડિટેલ્સથી જોઈએ તો અંડપિંડ એટલે કે ઓવરી, અને અંડપિંડ એટલે શું કહેવાય? ઓવરી કહેવાય, કે જેની અંદર અંડપિંડમાં અંડકોષો ઉત્પન્ન થાય છે. ક્લિયર આ વસ્તુ? એ ઉપરાંત હવે આપણે 1 by 1 એને સમજીએ. સ્ત્રીની ઉદર ગુહામાં, સ્ત્રીની ઉદર ગુહા એટલે કે પેટના પોલાણમાં એક જોડ અંડપિંડ આવેલા છે અને માદા જનન કોષો એટલે કે અંડકોષો અંડપિંડમાં નિર્માણ થાય છે. તો અંડપિંડ આ જે દેખાય છે એની અંદર અંડકોષો, તો આ જે રિલીઝ થાય છે એની અંદર એ અંડકોષો છે એ રિલીઝ થાય છે અને એ ફેલોપિયન ટ્યુબમાં એટલે કે અંડવાહિનીમાંથી એ ક્યાં આવે છે તો કે ગર્ભાશયમાં વહન પામે છે. એ આપણે સમજશું હવે આગળ. હવે અંડપિંડ છે એ માદા જાતીય અંતઃસ્રાવો એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ખાસ સમજો, શુક્રપિંડમાંથી એક જ જાતીય અંતઃસ્રાવ એટલે કે ટેસ્ટોસ્ટેરોન કે જે નરની ઉત્પન્ન થાય છે, જ્યારે સ્ત્રીની એટલે કે માદાની અંદર એ 2 અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ક્લિયર આ વસ્તુ? છોકરીના જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. આ જે અંદર દેખાય છે ને તમને લોકોને, એ શું છે? બધી અંડપુટિકાઓ છે, એ અપરિપક્વ હોય છે. જ્યારે એ પોતાના જાતીય લક્ષણ એની ટીન એજની શરૂઆત થાય છે, કિશોરાવસ્થાની શરૂઆત થાય છે, પ્યુબર્ટીની શરૂઆત થાય છે, મુગ્ધાવસ્થાની શરૂઆત થાય છે, યૌવનનો આરંભ થાય છે, ત્યારે આ અંડપુટિકાઓ છે એ પરિપક્વ થાય છે અને એની અંદર અંડકોષો છે એ પુખ્ત એટલે કે વિકાસ થવાની શરૂઆત કરે છે. યૌવન આરંભે કેટલાક અંડકોષો પરિપક્વ થવાની શરૂઆત કરે છે અને બંને અંડપિંડમાંથી વારાફરતી પ્રતિમાસ એક અંડકોષ મુક્ત કરે છે. આ વસ્તુને ખાસ સમજો. બંને અંડપિંડ વારાફરતી પ્રતિમાસ એક અંડકોષ મુક્ત કરે. માની લો કે આ અંડપિંડ છે, ડાબા અંડપિંડમાંથી જો આમ એને અંડકોષ એક આવી રીતના રિલીઝ થશે અને એ ક્યાં આવશે? ફેલોપિયન ટ્યુબ મારફતે ગર્ભાશયની અંદર. તો આવતા બીજા મહિને શું થશે તો કે એના જમણા અંડપિંડમાંથી એ અંડકોષ છે એ ફેલોપિયન ટ્યુબમાં દાખલ થશે. હવે એ અંડકોષ છે એ ફેલોપિયન ટ્યુબમાં દાખલ થાય છે તો તમે અહીં જોઈ શકો છો અહીંયા
કે નલિકાની આજુબાજુ આવી રીતે પ્રવર્ધો આવેલા છે, તો એને અંડવાહિની નિવાપ કે જે ગરણી જેવો આકારની એ અંડવાહિની નિવાપ આવેલી હોય છે અને અંદર સૂક્ષ્મ પક્ષમો હોય છે કે સહેલાઈથી એ અંડકોષને અંદર લઈ જવામાં મદદ કરે છે. તો યૌવન આરંભ થાય ને ત્યારે અંડકોષો પરિપક્વ થાય, એટલે અંડપુટિકા પરિપક્વ થાય અને એમાંથી અંડકોષો એ છૂટો પડે છે. એક જ અંડકોષ છૂટો પડશે અને બધા અંડકોષો ધીમે ધીમે કે જ્યાં સુધી એ સ્ત્રી છે એ પોતાના એ પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતી હશે ત્યાં સુધી, એટલે કે મેનોપોઝ ન આવે ત્યાં સુધી એ આવી રીતે 1 by 1 એ વારાફરતી પ્રતિમાસ અંડકોષ મુક્ત કરશે. એના વિશે આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરશું. હવે તમે અહીં જુઓ કે સામેથી વ્યૂ આપ્યો છે, મેં તમને લોકોને હમણાં સમજાવ્યું હતું વક્ષ બાજુ. તો સામેનો ભાગેથી જો દેખાય તો કેવી રીતે એ આપણું ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે કે માદા પ્રજનન તંત્ર એવી રીતના આ શરીરની અંદર કેવી રીતે ગોઠવાયેલું છે એ તમે જોઈ શકો છો કે પેટના ઉદરગુહામાં એટલે કે ઉદરગુહા એટલે કે પેટના પોલાણમાં તો અહીં જે આપ્યું છે આ જે ભાગ આપ્યો છે એ ગર્ભાશય છે અને આ જે બતાવેલું છે એ શું છે તો કે અંડપિંડ છે. એટલે તમે એને જોઈ શકો છો કે અહીં જે આ જે બતાવેલું છે એ શું બતાવાય છે તો કે ગર્ભાશય છે અને જે આ બ્રાઉન કલરનો જે આ ભાગ છે એ શું છે તો કે મૂત્રાશય છે. અહીંયા જે જરાક દેખાય છે એ શું છે તો તમે લોકો મૂત્રપિંડ ભણી ગયા અને આ મૂત્રવાહિની છે અને એ મૂત્રવાહિની છે એ કેવી રીતે તો કે એનું વહન છે એ આવી રીતે થતું હોય છે. બરાબર, તો તમે લોકોને હજી તમને સમજ આપી દો કે આપણા જે મૂત્ર માર્ગ છે એ અને યોનિદ્વાર છે એ બંને દ્વાર કેવા છે અલગ છે કે જ્યાંથી અંડકોષો વહન પામશે આવી રીતે શુક્રપિંડ અંડપિંડમાંથી અંડકોષ વહન પામશે, ગર્ભાશયમાં આવશે, ગ્રીવામાંથી યોનિ માર્ગ મારફતથી અહીં બહાર નીકળશે, એ માર્ગને યોનિ માર્ગ યોનિદ્વાર કહેવામાં આવે છે. એ અંડકોષો એ મારફતે બહાર આવશે અને મૂત્રજન એટલે મીન્સ મૂત્ર માર્ગ છે એ કેવો હશે અલગ હશે. યા સમજો આ વસ્તુને ખાસ, મૂત્ર માર્ગ એ અલગ છે અને જે અંડકોષો છે જનન માર્ગ છે એ પણ કેવો છે યોનિ માર્ગ પણ બંનેના છિદ્રો કેવા હશે અલગ હશે. એ બાબતમાં તમે લોકો ક્લિયર હોવા જોઈએ. તો તમે લોકોને ખબર હોવી જોઈએ કે આ આપણે પાચન તંત્ર છે એ સમજી ગયા છે અને એ પાચન તંત્રના નીચેના ભાગે જે અહીંયા દેખાય છે એ ભાગમાં શું આવેલું છે તો કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે કે માદા પ્રજનન તંત્ર ગોઠવાયેલું છે. અને હવે તમે લોકોને સમજાવી દો કે અંડપિંડની અંદર તમે જોઈ શકો અંડકોષ છે, આ મૂત્રપિંડ નિવાપ છે, ફેલોપિયન ટ્યુબ છે, આ યુરેટર એટલે કે મૂત્ર જનન માર્ગ છે મૂત્રવાહિની છે, પછી ઓવરી એટલે કે અંડપિંડ કહેવાય, યુટેરાઇન વોલ એટલે કે યુટેરાઇન વોલ એટલે શું તો કે અંડપિંડની જે દિવાલ છે તે, બ્લેડર એટલે મૂત્રાશય, યુરેથ્રા એટલે યોનિ દ્વાર, વજાઇના બરાબર, વજાઇના એટલે શું તો કે જે આપણે ગ્રીવાનો જે ભાગ કીધો તો તે બરાબર, સર્વિક્સ એટલે કે ગર્ભાશયનું મુખ છે એને સર્વિક્સ કહેવામાં આવે છે અને યુટેરસ એટલે ગર્ભાશય. તમે આ બધા શબ્દ ઘણી વખત સાંભળ્યા હશે પણ ઇંગ્લિશ શબ્દ તમે લોકો જો સમજશો તો વધારે ક્લિયર થશે. ઓકે, હવે આપણે આ જે વસ્તુ છે તમને લોકોને એ વધારે હું તમને લોકોને ક્લિયર કરીને બતાવું છું કેવી રીતે આ ગર્ભાશય તમે જુઓ લખ્યું છે યુટેરસ આપ્યું છે અને યુટેરસ બ્લેડર એટલે કે અહીંયા નીચેના ભાગમાં શું આવેલું હોય છે મૂત્રાશય આવેલું હોય છે. કેટલી બધી આપણી રચના એકદમ ડેલિકેટ અને તમે લોકોને જે દેખાય છે એટલી એકદમ ક્લિયર હોતી નથી. આ તો તમે લોકોને જસ્ટ ફિગરમાં સમજાવેલું હોય છે કારણ કે બધા તંત્રો એકસાથે આપણા પેટમાં ઉદરમાં ગુહામાં સમાયેલા હોય છે. ક્લિયર આ વસ્તુ? આપણે આગળ જોઈએ. હવે આજે આપણે જોઈએ બાકી છે આપણું અંડવાહિની એટલે કે ફેલોપિયન નલિકા, ફેલોપિયન ટ્યુબ બરાબર. તો આપણે હમણાં એક આગળની સ્લાઇડમાં હું તમને લોકોને વધારે ક્લિયર સરસ કરીને બતાવું છું આકૃતિની અંદર. એમાં એક જોડ અંડવાહિની, એક જોડ શું છે અંડવાહિની છે તે અંડપિંડ સાથે જોડાયેલી હોતી નથી બરાબર. એ અંડપિંડ સાથે ક્યારે પણ એનું જોડાણ હશે નહીં, ઘણી બધી એ દૂર હોય છે. ફોર એક્ઝામ્પલ તમે લોકોને બતાવી દઉં અગાઉથી જ. હવે તમે જુઓ અહીં આકૃતિની અંદર તમે ક્લિયર છે કે જે અંડકોષ છે કેવી રીતે અંદર દાખલ થાય છે તમે જોઈ શકો છો. તમે ક્લિયર આ વસ્તુ તમે જુઓ અંદર કેવી રીતે એ દાખલ થાય છે અંડકોષ, એ અલગ છે જોડાયેલું છે નહીં. આ અંડપિંડ છે એ આ નલિકા સાથે ક્યારે એનું જોડાણ થતું નથી. તો અંડકોષ કેવી રીતે વહન પામશે તો કે જે અંડવાહિની નિવાપ છે
એ આવી રીતે ગરણી જેવા આકારનું હોય છે, બરાબર. એમાં આવી રીતે પ્રવર્ધો આવેલા હોય છે અને એ પ્રવર્ધોની અંદર સૂક્ષ્મ પક્ષમાં આવેલા હોય છે કે જે અંડકોષને સહેલાઈથી અંદર તમે જુઓ અંદર દાખલ થાય છે. તમે જોઈ શકો જોડાણ ક્યાંય થયેલું છે નહીં. આ ક્લિયર હોવું જોઈએ આ બાબતમાં. એ પણ અહીં પણ એનિમેશનમાં તમે જોઈ શકો છો, આ બે એનિમેશન એ જ પ્રકારના બતાવે છે. તમે જુઓ અહીં જોડાણ નથી, ક્યાંય છૂટું છે, પણ જ્યારે અંડકોષ થવાનું હશે ત્યારે એ જે મેં વાત કરી કે આ જે પ્રવર્ધોવાળી રચના છે, મૂત્રપિંડની શું કહેવાય અંડવાહિની નિવાપ છે, એ એકદમ પોતે એના પ્રવર્ધોને એકદમ પહોળા કરે છે અને એ શું કરે છે તો કે અંડકોષને ઝીલે છે, બરાબર. એને અંડકોષપાતની ક્રિયા કહેવામાં આવે છે, જેના વિશે આપણે આગળના લેક્ચરમાં પછી જોવાના છીએ. હવે આપણે જોઈએ પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડથી ગર્ભાશય સુધી વહન પામે છે. તો કેવી રીતે? તો એનું પણ તમે લોકોને એનિમેશન અગાઉથી બતાવ્યું છું, બરાબર. તમે અહીં જોઈ શકો છો યુટેરસ એટલે ગર્ભાશય, ફેલોપિયન ટ્યુબ એટલે કે આ છે. હવે તમે જુઓ અહીંયા તમે જોઈ શકશો કે આ અંડપિંડ છે એ આ શું છે તો કે જે આ દેખાય છે ગરણી જેવો ભાગ એ શું છે તો અંડવાહિની નિવાપ છે, બરાબર. એની અંદર આ શું થાય છે તો કે એ અંડકોષને શું કરે છે અંદર પોતે શું કરે છે ગ્રહણ કરે છે. એટલે લખ્યું છે કે ઓવરી શોઈંગ સ્ટેજીસ ઓફ એગ ડેવલપમેન્ટ એટલે કે અંડકોષપાતની ક્રિયા થાય છે એ સમજવાની છે. ક્લિયર આ વસ્તુ? હજી આપણે આગળ જોઈએ તો તમે અહીં જોઈ શકો છો કેવી રીતે આપ્યું છે એ કે આ તમે દેખાય છે કે લખ્યું છે કે સ્પર્મ ટ્રાવેલ એટલે કે શુક્રકોષો છે એ ક્યાં દાખલ થાય છે તો કે ગર્ભાશયની અંદરથી આવી રીતે ક્યાં આવશે તો કે એ ક્યાં એટલે કે અંડવાહિની એટલે મીન્સ નલિકા છે, ફેલોપિયન ટ્યુબ છે એની અંદર દાખલ થાય છે. અને હજી તમે લોકોને તમે જોઈ શકો છો કે કેવી રીતે અંદર જે દાખલ થાય છે એ શુક્રકોષ અને અહીંથી શું હશે તો કે અહીંથી જે અંડકોષ છે એ દાખલ થઈને એ ક્યાં આવશે ફેલોપિયન ટ્યુબમાં અંડવાહિનીની અંદર. અને અહીંયા શુક્રકોષ ને અંડકોષ એ ક્યાં થશે અહીંયા ભેગા થશે. તમે જોઈ શકો છો આ જે એગ એટલે શું છે તો કે અંડકોષ છે અને સ્પર્મ એટલે શું છે શુક્રકોષ. એ આ જે અંદરની જે નલિકા છે આ નલિકાની અંદર આવી એકદમ સૂક્ષ્મ એકદમ રચના છે અને એક ગાદીમય રચના છે એની અંદર આ શુક્રકોષો અને આ અંડકોષો એ બંને શું થશે ભેગા થશે અને ઝાયગોટ બનાવશે, ગર્ભ બનાવશે, ભ્રૂણ બનાવશે, યુગ્મનજ બનાવશે કે એમાંથી બેમાંથી એક કોષ થશે એટલે કે જે શુક્રકોષો છે એ અંડકોષની અંદર દાખલ થશે. એ પછી આપણે આગળ હમણાં જોઈએ. ક્લિયર આ વસ્તુ? તો હવે આપણે જોઈશું કે એક જોડ અંડવાહિની તે અંડ સાથે જોડાયેલી હોતી નથી. તે પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડમાંથી ગર્ભાશય સુધી વહન પામે છે. એટલે કે કેવી રીતે વહન પામે છે આપણે હમણાં જોયું. અંડવાહિનીના અગ્ર છેડા પાસે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે. તો અંડવાહિનીના અગ્ર છેડા પાસે એટલે કે જે આકૃતિ આપણે હમણાં જોઈ તે, બરાબર. કેવી રીતે તો અહીં જે આકૃતિ છે તમે જોઈ શકો છો કે અંડવાહિનીના અગ્રછેડો, આ એનો અગ્રછેડો કહેવાય, આ એનો પશ્ચ છેડો કહેવાય અંડવાહિનીનો, ફેલોપિયન ટ્યુબનો. તો શુક્રકોષ ને અંડકોષ છે એ ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિનીના અગ્રછેડા પાસે ભેગા થાય છે. ક્લિયર આ વસ્તુ? તો આગળ જોઈએ ગર્ભાશય એટલે કે યુટેરસ. એટલે બંને તરફની અંડવાહિની જોડાઈ નાજુક સ્થિતિસ્થાપક ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે છે, તેને ગર્ભાશય કહે છે. તો બંને તરફની અંડવાહિની આવે એ જોડાય છે અને નાજુક સ્થિતિસ્થાપક એટલે શું થાય સંકોચન વિસ્તરણ કરી શકે. ગર્ભાશય છે એ સ્નાયુનું બનેલું છે, એ સરળતાથી સંકોચન વિસ્તરણ કરે છે અને ઊંધા નાસપતિ આકારની રચના છે એટલે આવી રીતની એની રચના છે એટલે એ રચનાને ગર્ભાશય કહેવામાં આવે છે. ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય છે. હમણાં મેં વાત કરી ને યુગ્મનજ, ફલિતાંડ બને છે, બરાબર, ભ્રૂણ બને છે, ગર્ભ બને છે. એનું સ્થાપન અને પોષણ ગર્ભાશયની અંદર થાય છે એ પછી આપણે લેક્ચરમાં જોઈશું. ગર્ભાશયના દૂરસ્થ સાંકડા છેડાને ગ્રીવા એટલે કે સર્વિક્સ કહેવામાં આવે છે. અહીં જે આપ્યું છે આકૃતિમાં આ ભાગને, બરાબર, કયા ભાગને તો કે આ જે સાંકડો ભાગ છે એને ગ્રીવા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો
આ જે ભાગ છે એને ગ્રીવા કીધું છે. ક્લિયર? આ ભાગને ગ્રીવા કોને કહેવાય એ. ઓકે, હજી હવે આગળ જોઈએ કે યોનિ માર્ગ એટલે કે વજાઈના. તો ગર્ભાશય છે બરાબર, એ ગ્રીવા દ્વારા નલિકાની રચના યોનિ માર્ગમાં ખુલે છે અને યોનિ માર્ગની શરીરની બહાર યોનિ દ્વાર રૂપે ખુલે છે. તો યોનિ માર્ગના માર્ગ દ્વારા જે અંડકોશ છે એ શું થાય છે તો કે બહાર આવે છે. પણ ક્યારે, કેવી રીતે, શું થાય છે એ બધી વિશે આપણે ડિટેલ્સથી આગળના લેક્ચરમાં સમજીશું. પણ અત્યાર માટે આપણે આટલું સમજીએ. હવે જાતીય સમાગમ દરમિયાન યોનિ માર્ગમાં શુક્રકોષોનો પ્રવેશ થાય છે બરાબર. તો એ યોનિ માર્ગમાંથી એ ગ્રીવા અને ગ્રીવામાંથી ક્યાં આવશે તો કે ગર્ભાશયમાંથી એ ફોલેપિયન નલિકા અંડવાહિનીમાં અને અંડવાહિનીમાંથી અંડકોષ એ બંને અહીં ભેગા થાય છે, જે આપણે આગળ ફિગરમાં હમણાં આગળ આપણે કરીને જોયું અને આપણે હજી પણ આગળ જોઈએ. ક્લિયર આ વસ્તુ? હવે એ અંડકોષો છે એ કેવી રીતે એ દાખલ થાય છે, એટલે કે અંડપિંડ છે એ અંડવાહિની સાથે જોડાયેલું છે નહીં. આ શું બતાવેલું છે બંને બાજુ તો કે બંને શું છે તો કે અંડવાહિની નિવાપ છે. ક્લિયર? તો આ અંડવાહિની નિવાપમાંથી એ અંડકોષ કેવી રીતે ફેલોપિયન ટ્યુબમાં જાય છે એ બતાવેલું છે. અને આ પિક્ચર જે છે એ આપણે આગળ હમણાં ડિટેલ્સથી આગળ જોયું તો એ જ વસ્તુ છે. હવે તમે જુઓ, આ ગર્ભાશય છે. આ ગર્ભાશયનો જે સાંકડો છેડો ભાગ છે ને એને શું કહેવાય? ગ્રીવા કહેવાય, સાંકડા ભાગને. યાદ રાખજો આ વસ્તુ. આ છે ફેલોપિયન નલિકા, ફેલોપિયન ટ્યુબ. હવે આમાં તમે જુઓ આપ્યું છે કે આમાં ઘણા બધા તમે જુઓ કે અંડપુટિકાઓ છે. એ અંડપુટિકાઓ જે એ અંડપુટિકા પરિપક્વ થશે અને એ તૂટશે, ફૂટે છે અને એમાંથી એક અંડકોષ બહાર આવે છે. અને જે અંડવાહિનીની વાપ કે જે આ ગરણી જેવો ભાગ છે એ શું કરે છે? એ અંડકોષને ઝીલે છે, એટલે કે એને અંડકોષપાત ગ્રહણ કરે છે, એટલે કે અંડકોષ છૂટો પડે છે અને ત્યાંથી છે એ ક્યાં આવશે તો કે ફેલોપિયન ટ્યુબમાં આગળ દાખલ થાય છે. ક્લિયર આ વસ્તુ? હવે એ જ વસ્તુને આપણે જે સમજ્યા કે શુક્રકોષો છે એ કેવી રીતે અંદર દાખલ થાય છે. તમે જોઈ શકો છો એકદમ આકૃતિની અંદર તમને લોકો ક્લિયર બરાબર કે આ જે ભાગ છે એ ગ્રીવા છે, ત્યાંથી યોનિ માર્ગ મારફતે શુક્રકોષો છે દાખલ થાય છે. લખ્યું છે કે સ્પર્મ ટ્રાવેલ ફ્રોમ યુટેરસ ઇન્ટુ ફેલોપિયન ટ્યુબ, એટલે કે શુક્રકોષો છે એ ગર્ભાશયમાંથી એ ક્યાં જાય છે તો કે અંડવાહિની તરફ જાય છે, ફેલોપિયન ટ્યુબ તરફ જાય છે. યુટેરસ એટલે ગર્ભાશય. હવે તમે લોકો જોઈ શકો છો કે ગર્ભાશયનો આકાર કેવો છે. તમે જુઓ કે ઊંધા નાસપતિ આકારનું દેખાય છે. ક્લિયર? અને સંકોચન વિસ્તરણ કરી શકે છે. એની બંને બાજુએ શું છે તો કે એક જોડ અંડવાહિની છે અને એ એક જોડ અંડવાહિની ઉપરાંત તમે લોકો એ પણ સમજી શકો છો એમાં આ જે ભાગ બતાવ્યો છે એ કેવું શું છે તો કે એ અંડવાહિનીનો અગ્રભાગ છે ને આ અંડવાહિનીનો પશ્ચ ભાગ. અહીંથી આવશે અંડકોષ ને અહીંથી શું આવશે? શુક્રકોષો વહન પામીને અહીંયા આવશે. આ ભાગ ઉપર શુક્રકોષો અને અંડકોષો શું થાય છે? સાથે ભેગા થાય છે. અને અહીંયા આપ્યું છે કે સ્પર્મ અને એગ, આ ભાગ છે, આ જે ભાગ છે એને એકદમ તમને હાઇલાઇટ કરીને બતાવ્યો છે. એમાં લખ્યું છે ઉપર ફર્ટિલાઇઝેશન એટલે કે ફલન, શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય છે. તો કે જે આ બ્લુ કલરનો જે ભાગ બતાવ્યો છે એકદમ મોટો, તમે જુઓ આ વસ્તુને કે આ જે બતાવ્યું છે એ અંડકોષ છે અને તમે જોઈ શકો છો નાના નાના જે દેખાય છે એ બધા શું છે? ચારે બાજુ એની બાજુએ શું હશે તો કે શુક્રકોષો છે અને એ બંને એક જ શુક્રકોષ છે અંદર દાખલ થઈ શકશે. એટલે કે આમાં પણ શુક્રકોષ હશે. આપણે આગળ જોઈ ગયા હતા મિયોસિસની અંધસૂત્રી ભાજનની અંદર એ પણ અર્ધીકરણ પામેલો કોષ અને આ પણ અર્ધીકરણ પામેલો કોષ છે. અને બંનેના રંગસૂત્ર 23 અને 23 અને ભેગા થશે અને કુલ કેટલા થશે? 46. અને એમાં જે કોષ હશે એના રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ ગઈ? 46 થઈ ગઈ. અને હવે આ કોષ છે એને યુગ્મનજ કહેવામાં આવે, ફલિતાંડ કહેવામાં આવે છે, ગર્ભ કહેવામાં આવે, ભ્રૂણ કહેવામાં આવે છે. ક્લિયર આ વસ્તુ? હવે અહીંયા તમે જુઓ એ એનિમેશન આપેલા છે બંને કે નર અને માદાના. એ 1 બાય 1 તમે એક બાજુ એક ક્લિયર કરીને જોજો, બેયની સરખામણી થાય એ રીતે મેં આપેલા છે કે કેવી રીતે એ ગર્ભનું સ્થાપન થાય, કેવી રીતે અંડપુટિકાનો વિકાસ થાય, કેવી રીતે માસિક સ્ત્રાવ થાય છે અને કેવી રીતે પુરુષોની અંદર કે એની શુક્રપિંડ છે કે રચના કેવી છે.
બરાબર. તો તમે લોકો એને સ્ટોપ કરીને તમે લોકો આરામથી નિરાતે પણ જોઈ શકશો. ક્લિયર આ વસ્તુ?